કોંગ્રેસ એમએલએ ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું। ગુજરાતમાં રાહુલ ગાંધીની યાત્રા પહેલા દિગ્ગજ નેતાઓના રાજીનામા મામલે તેમણે નિવેદન આપ્યું છે। અર્જુનભાઈ અને અમરીશભાઈને કોંગ્રેસ પાર્ટીએ ઘણું બધું આપ્યું। સત્તા પક્ષમાં જોડાશે તો એમનું કંઈ કામ થાય એવું બને તે હેતુથી રાજીનામું આપ્યું હશે। બનાસકાંઠા જિલ્લાના એક પણ ધારાસભ્યને ખરીદવાની ભાજપની તાકાત નથી। હું માનું ત્યાં સુધી મોઢવાડિયા સાહેબને આ બધા આગેવાનોની વાત જ્યારથી ચૂંટાણા ત્યારથી કરીને જ ચાલુ હતી। ક્યાંક એમને તેમના વિસ્તાર પ્રમાણેના કોઈ પ્રશ્નો હોય, ચાલુ સરકારમાં કોઈ ધંધા રોજગાર એમના પર્સનલી ચાલતા હોય ને બદલો લેવાની ભાવના સાથેનું જે વર્તન અત્યારે થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક વસ્તવવું પડ્યું હોય, અથવા તો મોવડી મંડળના જે ઉપરના જે આગેવાનો છે એ ક્યાંક એમને હાચવવામાં ક્યાંય ઉણા ઉતર્યા હોય ને એમને વ્યક્તિગત કોઈ મન દુઃખ થયો, હું બહુ વિગતથી માહિતગાર નથી, પણ આ બધા જ અમારા જવાબદાર આગેવાનો હતા। અને જે ભારતીય જનતા પાર્ટીને એમને અનેક પ્રકારના મોઢવાડિયા સાહેબ તો રંગા બિલા અને આવા અનેક શબ્દોથી દેશના વડાપ્રધાનને ગૃહમંત્રીને ભૂતકાળમાં સ્ટેજ ઉપરથી ભાષણો પણ કરેલા છે। અને એમના માટે એમને વખાણ કરવા પડે એટલે હું માનું ત્યાં સુધી આનાથી મોટી કોઈ મજબૂરી ના હોઈ શકે। હવે જે એમની મજબૂરીઓ હોય એમને મુબારક, ભગવાનને પ્રાર્થના કરીએ કે એ જ્યાં જાય ત્યાં જેટલું કોંગ્રેસે આપ્યું એટલું તો અહીંયા એમને આપવાની કે ઓલી નથી, પણ કમસે કમ જે કોંગ્રેસમાં આઝાદ રહીને લોકોના પ્રશ્નો ઉઠાવતા હતા એવા ને એવા સત્તા પક્ષમાં રહી અને લોકો માટે કંઈક અવાજ ઉઠાવશે એવી હું એમની પાસે અપેક્ષા રાખું। હું માનું ત્યાં સુધી એ બહુ લાંબો ટાઈમ કોંગ્રેસમાંથી ગયેલા ત્યાં ટકવાના નથી, પણ એ પાછો કદાચ સમય પરિવર્તિત થશે તો એ લોકો જે સત્તામાં રહેવા માટે ટેવાયેલા હોય એ પાછો એ બાજુનો ભરતી મેળો આ બાજુ ટન મારશે। એટલે જેના માટે સત્તા, સ્વાર્થ અને વ્યક્તિ મહત્વાકાંક્ષાઓ છે એના માટે પક્ષના ઉપર રહીને એમની મેં કીધી પૈકીની વાતો જે હોય છે કે જે વર્તમાન સરકાર ન હોવાથી નથી કરી શકતી અને અહીંયા ત્યાં આંબાને આંબલીને બધા વાયદા છે પણ એ વાયદા માલું કાંઈ નથી। અહીંયા જાય ત્યારે ચોરની માં કોઠીમાં મોઢું હંતાડીને રડે એવી વાત છે। અનેક લોકો અમને મળે છે અને જૂના ગયેલા ઘણા તો અમને એવું કહે છે કે આને કાંઈ ઓછીકું પણ ના કરતા, એટલે એ લોકો પણ પીડિત છે, પણ હવે જાય તો ક્યાં જાય। હોસ્પિટલમાં ચોરીની ઘટનાને અંજામ આપતી મહિલા ગેંગ ઝડપાઈ ગઈ। સ્મીમેર હોસ્પિટલમાં દર્દી અને તેમના સંબંધીઓના રૂપિયા ભરેલા પર્સની ચોરી કરતી હતી આ ટોળકી। હોસ્પિટલના આરએમઓ જયેશ પટેલ દ્વારા પાછલા 5 દિવસથી વોચ ગોઠવી હતી। આજે ફરી મહિલા ગેંગ હોસ્પિટલમાં પ્રવેશતા તંત્રએ મહિલાને ઝડપી લીધી। મહિલા ગેંગને ઝડપી લેવા માટે છેલ્લા 5 દિવસથી વોચ રાખવામાં આવી રહી હતી। વરાછા પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી।